નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા આવવાની છે. બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સર, હવે પરીક્ષા નજીક છે તો રિવિઝન કેવી રીતે કરીએ, કેવી રીતે આખા વર્ષમાં ભણેલું બધું જ ટૂંકા ગાળાની અંદર બધું જ યાદ કરી લઈએ, પુનરાવર્તિત કરી લઈએ. તો આજે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 9 માટે વિજ્ઞાન વિષયની ફ્રી સિરીઝ કે જેની અંદર આપણે આખા ધોરણ 9ના વિજ્ઞાન વિષયને ફરીથી પુનરાવર્તન કરીશું, રિવિઝન કરીશું. તો ચાલો શરૂ કરીએ છીએ પ્રથમ પ્રકરણ, આપણી આસપાસમાં દ્રવ્ય. તો આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો, સમજજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો ચાલો શરૂ કરીએ ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 1, આપણી આસપાસ દ્રવ્ય. ચલો તો જુઓ મિત્રો, જુઓ હવે આ પ્રકરણ આપણે જે ભણ્યા હતા એનું ટૂંકા સ્વરૂપમાં રિવિઝન કરીએ છીએ. તો સૌથી પહેલા એની અંદર ટોપિક આવે છે કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો છે. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો છે તો બે રીતે આપણે સમજવાનું છે, એક મેક્રો અને એક માઇક્રો. એટલે મોટા સ્વરૂપમાં દ્રવ્ય શું છે અને નાના સ્વરૂપમાં દ્રવ્ય શું છે. તો જુઓ, દ્રવ્ય, ઘણા લોકો એવું માનતા હતા કે દ્રવ્ય છે એ સતત છે, સળંગાયેલું છે. બરાબર, આપણે ભણી ચૂક્યા છીએ આ વસ્તુ કે દ્રવ્ય છે એ સતત છે, પરંતુ એ દ્રવ્ય સતત નથી. દ્રવ્ય સતત નથી. જેમ કે આ એક ઉદાહરણ તમે લો, લાકડાનો ટુકડો લો. આ લાકડાનો ટુકડો છે, બરાબર, આપણને દેખાય છે કે એ સતત છે, પણ ના, એ સતત નથી. એ પણ નાના નાના કણોનું બનેલું છે. જેમ કે રેતીના કણો, રેતી છે એ નાના નાના કણોનું બનેલું દ્રવ્ય છે. એ જ રીતે લાકડું છે એ પણ નાના નાના કણોનું બનેલું છે. એ કણો એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આપણને આ લાકડું દેખાય છે. એટલે આપણને એવું લાગે છે કે લાકડું એટલે આવું દ્રવ્ય સતત છે, પણ સતત નથી. પછી એ જ રીતે બીજું ઉદાહરણ, પાણી. પાણી કે બીજું કોઈ તમે લિક્વિડ લો, પ્રવાહી વસ્તુ લો, તો એ પણ તમને કેવું દેખાશે? સતત દેખાશે. સતત એટલે એકબીજા સાથે જોડાયેલું છે, જોઈન્ટ છે. પાણી આપણે અલગ અલગ એના કણો જોઈ શકતા નથી. આપણને લાગે છે કે આ સતત છે, પણ આ સતત નથી. પાણીના પણ કણો છે એ રેતીની જેમ એના અણુઓ છે, એ અણુનું બનેલું છે. અણુઓ એકબીજા સાથે હોય છે એટલે આપણને સતત લાગે છે. બરાબર, એટલે મોટું સ્વરૂપ તમે જુઓ તો તમને આવું લાગે કે ભાઈ દ્રવ્ય સતત છે, પણ ખરેખર સતત નથી. યાદ રાખજો વસ્તુ. ચલો, તો દ્રવ્ય કેવું છે તો તમે જાણો જ છો કે દ્રવ્યના જે કણો છે એ કેવા છે? અતિ સૂક્ષ્મ છે. કેવા છે? અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ એટલે કેવા? તો અતિ સૂક્ષ્મ એટલે એવા કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કાં તો અમુક મર્યાદા સુધી આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ અતિ સૂક્ષ્મ વસ્તુને, પણ પરમાણુઓ હોય એ પરમાણુને તો સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ શકતા નથી. એટલે આ જે કણો છે, દ્રવ્યના કણો, એ ખૂબ જ અતિ સૂક્ષ્મ છે. બરાબર, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એક પ્રયોગ આપણે શીખ્યા હતા, યાદ કરી લો તમે, કે પોટેશિયમ પરમેંગેનેટ હોય. પોટેશિયમ પરમેંગેનેટ આ એકદમ પર્પલ કલર જેવો એક પદાર્થ, જેને તમે પાણીમાં નાખો, એક ટીમ્પુ પાણીમાં નાખો એટલે આખું જે દ્રાવણ છે એ આ રીતનું પર્પલ કલરનું થઈ જાય છે. બરાબર, એકદમ જાંબલી કલરનું થઈ જાય છે. પછી એનું એક ટીમ્પુ લઈને બીજા પાણીમાં નાખો તો એ પણ થોડુંક તો થશે. પછી એમાંથી બીજું ટીમ્પુ લઈને બીજા પાણીમાં નાખો, એમ કરતા કરતા જાઓ તો છેલ્લે પણ થોડુંક પણ પાણી હશે, એમાં તમે એક ટીમ્પુ નાખેલું હશે, એકમાંથી આમાંથી આની અંદર નાખો, આમાંથી આની અંદર નાખો, આમાંથી આની અંદર, તો આમાં પણ તમને થોડોક રંગ તો દેખાશે જ. બરાબર, એટલે ગમે તેટલું ડાયલ્યુટ કરતા જઈએ તેમ છતાં આની અંદર થોડાક રંગના કણો એટલે પોટેશિયમ પરમેંગેનેટના કણો આપણને દેખાય છે. એ શું બતાવે છે કે ભાઈ તમે ગમે તેટલું આને ડાયલ્યુટ કરતા જાઓ, પાણીમાં નાખતા જાઓ, પણ તેમ છતાં થોડાક કણો, થોડાક રંગના કણો તમને આની અંદર દેખાશે. એ બતાવે છે કે દ્રવ્યના કણો બહુ જ અતિ સૂક્ષ્મ હોય છે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. તો આ વસ્તુ યાદ રાખજો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ તમારી પરીક્ષામાં પૂછાય એવી છે, આઈએમપી છે. સાથે સાથે આઈએમપી પ્રશ્ન પણ તમે ટીક કરી લેજો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો.
આ પ્રશ્ન પૂછાય, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 2 ગુણની અંદર પૂછાય અથવા 1 ગુણની અંદર કોઈ એક લાક્ષણિકતા પૂછાય અને એને સમજાવવાનું પૂછાય તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નોંધી લેજો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણોની 3 લાક્ષણિકતાઓ છે, બધાને આવડે છે, તૈયાર કરેલી છે, બરાબર. પહેલી લાક્ષણિકતા શું છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા કે અવકાશ રહેલો છે. શું રહેલું છે? ખાલી જગ્યા કે અવકાશ રહેલો છે. અરે શું કહેવાય? અવકાશ પણ કહેવાય. દ્રવ્યના કણો એટલે કણો વચ્ચે ખાલી સ્થાન કે અવકાશ રહેલો હોય છે. જેમ કે પાણીમાં આપણે મીઠું નાખીએ છીએ, એ પ્રયોગ જોઈ ગયા હતા કે પાણીની અંદર તમે એક ગ્લાસ લો, ગ્લાસની અંદર પાણીનું લેવલ નોંધો, પછી 1 ચમચી નાખો, 2 ચમચી નાખો, 3 ચમચી નાખો અને હલાવો, પાણીનું લેવલ ઊંચું આવતું નથી. આ પ્રયોગ આપણે જોયેલો છે. એ શું બતાવે છે કે બધું મીઠું છે પાણીની અંદર ઓગળી જાય છે. હવે પાણીની અંદર આપણે મીઠું નાખીએ તો પાણીનું લેવલ ઊંચું આવવું જોઈએ, પણ ઊંચું આવતું નથી. કેમ? કારણ કે મીઠાના કણો છે એ પાણીના કણોની વચ્ચે જે અવકાશ હોય, ખાલી જગ્યા હોય, એની વચ્ચે ગોઠવાઈ જાય છે, બરાબર. એ સાબિત કરે છે કે દ્રવ્યના કણોની વચ્ચે શું આવેલું છે? અવકાશ કે ખાલી જગ્યા. તો પહેલી લાક્ષણિકતા બધાએ યાદ રાખવાની છે. શું લાક્ષણિકતા છે? ફરીથી યાદ કરી લો. શું લાક્ષણિકતા? પહેલી લાક્ષણિકતા દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા, જેને આપણે શું કહીએ છીએ? અવકાશ આવેલો હોય છે. ક્લિયર? ચલો બીજી લાક્ષણિકતા યાદ કરી લો. દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે. કેવા છે? દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. દ્રવ્યના કણો દોડતા હોય, ભાગતા હોય, સતત ચાલતા રહે, એક જગ્યાએ ઊભા રહેતા નથી, બરાબર. તો જુઓ કે આ કણો હોય એની ગતિ ઉર્જા તો ધરાવે જ છે, પણ જો એનું તાપમાન વધારવામાં આવે તો આ ગતિ ઉર્જા છે એ વધી જાય. કોઈ દ્રવ્યના કણો હોય, જો તમે એનું તાપમાન વધારો તો શું વધી જશે? ગતિ ઉર્જા વધી જશે, એટલે વધારે ગતિ કરવા લાગશે. ફરીથી એક પ્રયોગ યાદ કરી લો કે ભાઈ તમે તપેલી લો, તપેલીની અંદર પાણી લો, બરાબર, મૂકી રાખો, ખાલી મૂકી રાખો, તો તમે જોશો કે પાણી બસ શાંતિથી પડ્યું રહેશે. પણ એ જ તપેલીને, પાણી ભરેલી તપેલીને તમે ચાલુ ગેસ ઉપર મૂકી દો, બરાબર, થોડી વાર ગરમ કરો તો તમે જોશો કે પાણી ઉકળવા લાગશે. પાણી ઉકળશે એટલે એના જે દ્રવ્યના કણો છે એ હલવા લાગશે. એ શું બતાવે છે કે આપણે પાણીના કણોને ગતિ આપીએ, ગરમી આપીએ છીએ એટલે પાણી છે એ ઉકળવા લાગે છે. એટલે દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે, બરાબર. તો આ પ્રયોગ કરવો હોય તો કરજો, બરાબર. ગેસ વાપરવો તો વાપરજો, પણ ગેસ અત્યારે મળ્યો હોય તો વાપરજો. ગેસ ચાલુ કરીને તપેલી મૂકીને ભૂલી જતા નહીં તો તમારો ગેસનો બાટલો ખાલી થઈ જશે. ચલો ત્રીજી લાક્ષણિકતા, દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? આકર્ષણ હોય છે, બરાબર. એટલે માની લો કે આ ભાઈ એક દ્રવ્યનો કણ છે, આ બીજો દ્રવ્યનો કણ છે, આને આની સાથે આકર્ષણ છે, આને આની સાથે આકર્ષણ છે, આને આની એકબીજા સાથે આકર્ષે. અહીંયા દ્રવ્યના કણો બતાવેલા છે માણસ તરીકે, બરાબર. તો આને આની સાથે આકર્ષણ છે, આની સાથે આકર્ષણ છે, એમ દ્રવ્યના કણો વચ્ચે પણ આકર્ષણ હોય છે, બરાબર. પરસ્પર આકર્ષણ હોય છે. તો કણો એકબીજાને આકર્ષે છે. આ બળ કણોને એક સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચે શું લાગે છે? આકર્ષણ લાગે છે, બરાબર. તો ફરીથી 3 લાક્ષણિકતાઓ યાદ કરી લો. પહેલી લાક્ષણિકતા કઈ? દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બીજી કઈ? દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. અને ત્રીજી લાક્ષણિકતા કઈ? કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે. ચલો હવે બીજો અગત્યનો ટોપિક આપણે જે યાદ કરવો પડે એ છે દ્રવ્યની અવસ્થાઓ અથવા દ્રવ્યના સ્વરૂપો. તમે જાણો છો કે દ્રવ્યના 3 સ્વરૂપો છે. કેટલા છે? 3 સ્વરૂપો છે. અથવા દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે? 3 છે. કઈ કઈ? તો યાદ કરો. પહેલી કઈ આવશે? ઘન, પછી પ્રવાહી અને ત્રીજી આવશે વાયુ, બરાબર. તો કણોની લાક્ષણિકતાઓ અને આકર્ષણ બળની ભિન્નતાને કારણે
દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. દ્રવ્યની 3 અવસ્થાઓ બને છે. યાદ રાખો, બધાને ખબર જ છે, તમે ભણેલા જ છો પહેલા કે દ્રવ્યની 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન હોય તો ઘનની અંદર શું હોય? ઘનની અંદર શું હોય? જે કણો છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય? કેવી રીતે ગોઠવાયેલા હોય? જો કે કણો એકબીજા સાથે એકદમ ફિટમ ફિટ ગોઠવાયેલા હોય, એકબીજાને અડીને ગોઠવાયેલા હોય, બરાબર. એની વચ્ચે જગ્યા ઓછી હોય તો એ ઘન કહેવાય. પ્રવાહીમાં તમે જુઓ તો થોડા છૂટા હોય, આની વચ્ચે સહેજ અવકાશ હોય, જગ્યા હોય. અને વાયુના અણુઓ કેવા હોય? તમે જોઈ લો, વાયુના અણુ વચ્ચે કેટલી બધી જગ્યા હોય, ખાલી જગ્યા વધારે હોય, બરાબર. તો આ મેઇન વસ્તુ છે, આ એનો મેઇન તફાવત છે કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે જગ્યા કેવી હોય છે, બરાબર. આકર્ષણ ને બધું પછી યાદ રાખવાનું, પણ તમારી પરીક્ષાની અંદર 3 અવસ્થાઓમાંથી એક અવસ્થાના લક્ષણો પૂછાશે, એટલે આ પણ આઈએમપી પ્રશ્ન છે, લખી દેજો. કાં તો તમારે પૂછાશે ઘન, અથવા પૂછાશે પ્રવાહી, અથવા પૂછાશે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, એટલે લખી લેજો. કાં તો ઘન, કાં તો પ્રવાહી અથવા વાયુ અવસ્થાના લક્ષણો પૂછાશે. ચલો, હવે એની પહેલી અવસ્થાની વાત કરીએ. પહેલી અવસ્થાના લક્ષણો. પહેલી અવસ્થા કઈ છે? ઘન અવસ્થા. એકદમ શિસ્ત અને દઢ, સૌથી વધારે શિસ્ત વાળી અને દઢ આ છે. જો પહેલું લક્ષણ શું છે? ચોક્કસ આકાર અને કદ. ઘન વસ્તુ હોય, એના પરમાણુ બતાવેલા છે, બરાબર. કોઈ ઘન વસ્તુ હોય તો શું હોય? એનો આકાર કેવો હોય? નિશ્ચિત હોય. આકાર કેવો હોય? નિશ્ચિત હોય. અને કદ કેવું હોય? એ પણ નિશ્ચિત હોય, ચોક્કસ હોય, બરાબર. બીજું, નિશ્ચિત સીમાઓ. એની નિશ્ચિત સીમા હોય, બોર્ડર હોય. કોઈ પણ વસ્તુ ઘન પદાર્થ હોય, જેમ કે આ પેન છે, તો આ પેનની તમે જુઓ આજુબાજુની નિશ્ચિત સીમા છે, બરાબર. આપણે ઘન પદાર્થમાં આવીએ તો આપણે પણ નિશ્ચિત સીમા છે. કોઈ પણ વસ્તુ તમે લો તો એની નિશ્ચિત સીમાઓ કે ધારીઓ આવેલી હોય છે. પછી જુઓ, એ મોટા ભાગે કેવા હોય? અદબનીય હોય. સંકોચનશીલતા એકદમ ઓછી હોય, અદબનીય. એટલે ઘન પદાર્થને આપણે દબાવી શકતા નથી, ઓછું દબાવી શકીએ. કોઈ તમે ઘન પદાર્થ લો, એને તમે કમ્પ્રેસ કરવાની કોશિશ કરો, દબાવવાની કોશિશ કરો, તો એ દબાશે નહીં, બરાબર. એટલે એની દબનીયતા ઓછી હોય છે, સંકોચનશીલતા પણ એની ઓછી હોય છે, એ યાદ રાખો. એ કેવા હોય છે? તો દઢ હોય, બરાબર. અને આકાર એનો જાળવી રાખે, એકદમ દઢ અને મજબૂત, અને આકાર એ જાળવી રાખે છે, બરાબર. તો એના લક્ષણો છે. અને છેલ્લે ઉદાહરણ પણ તમારે લખવા પડે. કયા ઉદાહરણ લખશો? તો જેમ કે બરફ, બરાબર. આપણે ખાસ કરીને બરફ લખીએ. કેમ લખીએ? કારણ કે એ પ્રવાહી સ્વરૂપે પણ છે, વાયુ સ્વરૂપે પણ છે, અને ઘન સ્વરૂપે પણ છે, પાણી, બરાબર. એનું પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ. બાકી તમે લાકડું પણ લખી શકો, લોખંડ પણ લખી શકો, બરાબર. તો જો ઘન પદાર્થના ગુણધર્મો પૂછાય તો ગુણધર્મો લખવાના છે, અને છેલ્લે ઉદાહરણ ભૂલતા નહીં, ઉદાહરણ પણ લખવા પડે, તો પૂરા માર્ક્સ મળશે. ફરીથી કે એનો આકાર અને કદ નિશ્ચિત હોય છે, અને સીમાઓ હોય છે, અદબની હોય છે કે સંકોચનશીલતા એની ઓછી હોય છે, દઢ મજબૂત હોય છે, અને આકાર પોતાનો જાળવી રાખે છે. ચલો, આના સિવાય હજુ પણ તમે આની અંદર 2 લક્ષણો લખી શકો છો કે ઘન પદાર્થની અંદર અણુઓ કે કણો કેવા હોય છે? એકદમ નજીક હોય છે, બરાબર. એ મેઇન મુદ્દો છે જે આપણે આગળ વાત કરી. અને એમની અંદર આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. આ 2 મુદ્દા પણ એની અંદર લખી શકો, જેની આપણે ચર્ચા આગળ કરી દીધી. એના સિવાય આ બીજા 4 મુદ્દા છે, અને ઉદાહરણ લખવાનું, એટલે પૂરેપૂરા ગુણ મળી જાય. ચલો, હવે બીજી અવસ્થા. કઈ અવસ્થા? પ્રવાહી. કઈ અવસ્થા? પ્રવાહી. એ થોડી અનુકૂળ છે અને વહનશીલતા ધરાવે, અનુકૂળ થઈ જાય. જેવા પાત્રમાં તમે મૂકો એવા પાત્ર જેવો આકાર ધારણ કરી લે. તો જુઓ કે ભાઈ એનો આકાર કેવો છે? આકાર નિશ્ચિત નથી. આકાર કેવો છે? નિશ્ચિત છે? ના, આકાર નિશ્ચિત નથી. જે પાત્રમાં એને ભરવામાં આવે છે એના જેવો આકાર ધારણ કરી લે છે, બરાબર.
તમે લોટામાં ભરો તો લોટા જેવું, માટલામાં ભરો તો માટલા જેવું, બરાબર, પી જાઓ તો અંદર પેટ જેવું થઈ જશે. ચલો, નિશ્ચિત કદ, આકાર એનો નિશ્ચિત નથી પણ એનું કદ છે એ નિશ્ચિત છે અને સમાન રહે છે, બરાબર. તમે એનું કદ જેમ લોટામાં ભરો તો એ આકાર લોટા જેવો થઈ જશે, પણ એનું જે કદ છે, જગ્યા રોકે છે, એ તો જગ્યા રોકવાનું જ છે. બીજું તરલ છે. તરલ એટલે કેવું સાહેબ? તરલ એટલે વહનશીલતાનો ગુણ ધરાવે છે, તેથી તે સખત નહીં પરંતુ તરલ છે. વહનશીલતા એટલે તમે પાણી લો, ડોલમાં પાણી લો અને પછી એને રેડો તો શું થશે? ડોલનું પાણી વહન પામી જશે, બરાબર. તો એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. જે પદાર્થ વહનશીલતાનો ગુણ ધરાવે એને શું કહેવાય? તરલ કહેવાય. યાદ રાખજો, શું કહેવાશે? તરલ. એને ફ્લુઇડ કહેવાય, ફ્લુઇડ, બરાબર. તેલ છે, પાણી છે, કેરોસીન છે, બરાબર. જેને તમે ઢોળો અને રેલો થઈ જાય, બરાબર, એને તરલ પદાર્થ કહેવાય. એટલે પ્રવાહી પદાર્થ એ બધા તરલ પદાર્થ છે. પછી જુઓ, એક બીજો ગુણધર્મ, એ પ્રસરણ કરે. પ્રસરણ એટલે શું? તો ઘન અને વાયુઓનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. દાખલા તરીકે પાણીમાં ઓગળેલો ઓક્સિજન, એમાં ડિફ્યુઝન પણ થાય. જો પહેલી વસ્તુ તો પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને વહનશીલતાનો ગુણધર્મ કહેવાય. હવે પાણીની તમે કઈ વસ્તુ ઓગાળો તો એની અંદર પ્રસરણ પણ થાય વસ્તુનું, બરાબર. તમે મીઠું નાખો અંદર તો મીઠાના કણો ધીમે ધીમે એની અંદર પ્રસરણ પામશે. બીજું કે ઓક્સિજન, તમે જાણતા હશો કે ભાઈ દરિયાની અંદર માછલીઓ છે એ કેવી રીતે જીવતી હશે? દરિયાની અંદર એટલે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લે છે, એટલે ઓક્સિજન છે એ પાણીની અંદર ઓગળી જાય છે, કેવી રીતે? પ્રસરણ પામે છે. જેમ કે જુઓ ભાઈ, આ ઓક્સિજનના કણો છે, આ પાણી છે, તો આ ઉપરથી આવ્યા અને અંદર પડ્યા, પછી ધીમે ધીમે આની અંદર ઓગળી જાય ઓક્સિજન. ઓક્સિજન આની અંદર આવી જશે અને ઓક્સિજનના જે કણો છે અંદર ફેલાઈ જશે. એ જ ઘટનાને પ્રસરણ કહેવાય છે, બરાબર. તો પ્રવાહી પદાર્થમાં આવું થઈ શકે છે. તો પ્રવાહી પદાર્થના આ ગુણધર્મો યાદ રાખજો. અને મેઇન બે ગુણધર્મો પહેલા તો યાદ રાખવાના છે તમારે, જે પહેલા જોયા હતા કે અહીંયા કણો કેવા હશે, એની વચ્ચે થોડીક જગ્યા હશે, ખાલી જગ્યા હશે, થોડીક જગ્યા હશે. અને બીજું, કણો વચ્ચે આકર્ષણ પણ હશે, પણ આકર્ષણ કેવું હશે? ઘન કરતા ઓછું અને વાયુ કરતા થોડુંક વધારે આકર્ષણ હશે. તો આ પ્રવાહી પદાર્થના ગુણધર્મો હતા, લાક્ષણિકતા. ચલો હવે છેલ્લે જોઈએ કઈ અવસ્થા? વાયુ અવસ્થા. ચલો, વાયુ અવસ્થાના ગુણધર્મો. તો પહેલું યાદ કરો, ઉચ્ચ સંકોચનશીલતા, હાઈ કમ્પ્રેસિબિલિટી. તો કણો વચ્ચે વધુ અવકાશ હોવાથી સરળતાથી આને દબાવી શકાય છે. જેમ કે સીએનજી અને એલપીજી સિલિન્ડર, બરાબર. આ કેવા છે? બીજા શબ્દોમાં કહીએ તો આ દબનીય છે. કેવા છે? દબનીય છે. તમે કોઈ વાયુ પદાર્થ લ્યો, આ રીતે આ પ્રયોગ પણ આપણે જોયેલો છે, બરાબર. તમને યાદ હોય તો કે ભાઈ 3 સિરિંજ લો, આખો પ્રયોગનો વિડીયો બનાવેલો હતો આપણે કે ભાઈ 3 સિરિંજ લો, એકમાં ચોક ભરો, એકમાં પાણી ભરો અને ત્રીજાની અંદર ખાલી રાખો. તો સૌથી વધારે આ સિરિંજ કે પિસ્ટન કોનો દબાઈ શકાય? બોલો, કોમેન્ટમાં જણાવો. ઘન પદાર્થની અંદર આ રીતે, જેમ કે ઘન પદાર્થ ચોક ભરેલો હોય અને પછી સિરિંજને દબાવવાની આવે, પિસ્ટનને દબાવવાની, તો દબાઈ શકાય. કે પ્રવાહી પદાર્થ જેમ કે પાણી ભરેલું હોય તો વધારે દબાઈ શકાય, કે એની અંદર આપણે વાયુ ભરેલું હોય, હવા ભરેલી હોય ત્યારે વધારે દબાઈ શકાય. કઈ અવસ્થાને સૌથી વધારે દબાઈ શકાય? બોલો, કઈ અવસ્થા આવશે? કઈ આવશે? વાયુ. આપણે ચોકને ભરીને દબાવતા હતા, નતું દબાતું. પાણીને દબાવતા હતા તો સેજ દબાતું હતું, પણ સૌથી વધારે જે છે એ વાયુને દબાવી શકાય છે, બરાબર. એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. તો વાયુ પદાર્થ કેવા છે? દબનીય છે. એની સંકોચનશીલતા એટલે દબાવવાની ક્ષમતા ખૂબ જ વધારે છે, આપણે એને દબાઈ શકીએ છીએ, બરાબર. એલપીજી અને સીએનજી, બરાબર. તમારા ઘરે બાટલો આવ્યો, ખાલી થઈ ગયો તો બાટલો આવ્યો હોય તો એ ગેસનો બાટલો છે એ એલપીજી છે, એ કેવી રીતે ગેસ ભરવામાં આવે છે બાટલાની અંદર? બરાબર. તો એ બાટલાની અંદર બહુ જ ઊંચા દબાણે વાયુને દબાઈને ભરવામાં આવે છે. એટલે
એલપીજી નું સિલિન્ડર હોય, સીએનજી વાયુ હોય જે ગાડીમાં ભરવામાં આવે છે, એ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી ને ખૂબ ઊંચા દબાણે દબાઈને એ બોટલની અંદર ભરવામાં આવે. તમારા ઘરે ગેસનો બાટલો આવી ગયો હોય તો કમેન્ટ કરો, અને મારા ઘરે નહીં આવે તો હું તમારા ઘેર લેવા આવીશ. ચલો, બીજું લાક્ષણિકતા અસ્તવ્યસ્ત ગતિ. તો કણોની ગતિ અનિયમિત અને સૌથી વધુ હોય છે. જે આપણે વાત કરી કે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય છે, આ એ જ વસ્તુ છે. સૌથી વધારે ગતિશીલ કોણ હોય? ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ કે વાયુ પદાર્થ? તો સૌથી વધારે ગતિશીલ અસ્તવ્યસ્ત ગતિ થતી હોય તો કયા પદાર્થની? વાયુ પદાર્થની, વાયુના કણોની. બરાબર. પછી દબાણ. તો પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એટલે આને આપણે દબાઈ પણ શકીએ છીએ. અને આ જે કણો હોય, ધારો કે આ એક ચોરસ હવાચુસ્ત બોક્સ છે, એની અંદર હવા ભરેલી હોય તો હવાના કણો બધી બાજુ દબાણ પણ લગાવશે. બરાબર. અને આના સિવાય પેલા બે ગુણધર્મો તમારે લખવાના કે કણો વચ્ચે ખૂબ જ મોટો અવકાશ કે ખાલી જગ્યા હોય છે, અને કણો વચ્ચે આકર્ષણ કેવું હોય? આકર્ષણ ખૂબ જ ઓછું હોય છે, સૌથી ઓછું હોય છે આકર્ષણ. બરાબર. તો આ 3 ગુણધર્મો લખવાના, આ 2 ગુણધર્મો લખવાના, અને છેલ્લે લખવાના ઉદાહરણ. બોલો, ઉદાહરણ કયા લખશો? પ્રવાહી પદાર્થના ઉદાહરણો તો પાણી, કેરોસીન, પેટ્રોલ, પછી ડીઝલ, તેલ. જે લખવું હોય લખી શકાય છે. ચલો, તો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. ઘન, પ્રવાહી, વાયુ અને એકબીજાનો તફાવત પણ પૂછાઈ શકે. બરાબર. કે ઘનનો પ્રવાહીનો તફાવત, પ્રવાહીનો વાયુનો, અથવા વાયુ અને ઘનનો તફાવત તમે જણાવો. તો ફરીથી યાદ કરી લો. જો આકાર, તો ઘન પદાર્થનો નિશ્ચિત હોય, પ્રવાહીનો નિશ્ચિત ના હોય, અને વાયુનો પણ નિશ્ચિત ના હોય. કદ ઘનનું નિશ્ચિત હોય, પ્રવાહીનું નિશ્ચિત હોય, વાયુનું અનિશ્ચિત હોય, કદ નક્કી હોય નહીં. સંકોચનશીલતા. કોણ સંકોચનશીલ દબાઈ શકાય? તો આ તો દઢ હોય છે. બરાબર. આની સંકોચનશીલતા ઓછી અને આને બરાબર દબાઈ શકાય છે, એટલે ઉચ્ચ સંકોચનશીલતા કહેવાય. કણોની ગતિશીલતા કેવી? તો ઘન પદાર્થના કણો છે એકદમ ઓછા હલે, ન્યૂનતમ. આ થોડાક હલી શકે. બરાબર. અને ગરમી હાલે તો વધારે હલે, અને આ તો એમ જ હલી જાય, પવન આવે એટલે હલી જાય. બરાબર. અને આકર્ષણ બળ. કણો વચ્ચે આકર્ષણ બળ કોની અંદર સૌથી વધારે? ઘન પદાર્થમાં, કારણ કે કણો બીજા સાથે ફિટ ગોઠવાયેલા હોય. પ્રવાહી પદાર્થમાં થોડુંક આકર્ષણ ઓછું, અને વાયુ પદાર્થમાં સૌથી ઓછું આકર્ષણ હોય છે. એટલે જો આગળના ગુણધર્મો યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, આ યાદ રાખી લેજો આખું કોષ્ટક, તો તમારે આ 3 ગુણધર્મો યાદ રહી જશે. અને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. રેડી? ચલો, હવે નેક્સ્ટ જોઈ લઈએ. ચલો, પછી એક આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પાછું પ્રવાહી, પ્રવાહીમાંથી પાછું ઘન થઈ શકે? તો જવાબ છે હા. દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. બરાબર. દ્રવ્યની અવસ્થા કાયમી નથી, એટલે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. ચલો, આ કયો પદાર્થ છે? ઘન. ઘનને ગરમી આપો તો શેમાં ફેરવાશે? પ્રવાહીને ગરમી આપો તો શેમાં ફેરવાશે? વાયુ. ઘનને ગરમી આપો તો પ્રવાહી, પ્રવાહીને ગરમી આપો તો વાયુ. વાયુને ઠંડુ પાડો, ઠંડુ કરો તો પ્રવાહી, અને પ્રવાહીને ઠંડુ કરો તો ઘન બની શકે છે. બરાબર. તો આ યાદ રાખજો. ચલો જુઓ, બાહ્ય પરિબળો યાદ રાખજો કે 2 મુખ્ય પરિબળોમાં ફેરફાર કરીને દ્રવ્યને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. 2માં તમારે યાદ રાખવા પડશે ફેરફાર. જો પહેલું કયું છે? તાપમાન. પહેલું કયું છે? તાપમાન.
આની અંદર આપણે એનું તાપમાનમાં ફેરફાર કરીએ, ગરમી આપીએ અથવા ઠંડુ પાડીએ, તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે ઘનને ગરમ કરો, તાપમાન વધારો તો શું બનશે? પ્રવાહી બનશે. પ્રવાહીને ગરમ કરો, તાપમાન વધારો શું બનશે? વાયુ બનશે. વાયુનું તાપમાન ઘટાડો, ઠંડુ કરો શું બનશે? પ્રવાહી. અને પ્રવાહીને ઠંડુ કરો તો બનશે ઘન. તો તાપમાનમાં ફેરફાર કરીને આપણે દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ. ચલો, તાપમાનમાં નહીં ફેરફાર કરવો તો બીજો શેની અંદર ફેરફાર કરી શકાય? બીજો ઓપ્શન છે દબાણ. યાદ રાખજો, શું બદલી શકાય? દબાણ. દબાણની અંદર ફેરફાર કરીને આપણે એની અવસ્થા બદલી શકીએ છીએ, પણ એ વખતે તાપમાન એ પ્રમાણે થોડુંક ફેરફાર કરવો પડશે. બરાબર? જો તમે વાયુને બરાબર દબાવો, દબાણ વધારે આપો તો એ પ્રવાહી બનશે, પ્રવાહીને વધારે દબાણ આપો તો ઘનમાં ફેરવાઈ જશે. ચલો, બીજું તાપમાનની ડિટેલમાં અસર પૂછાઈ શકે, પણ એમાં તમારે થોડાક મુદ્દા અહીંયા યાદ રાખવાના છે, જે આપણે રિપીટ કરી લઈએ છીએ. તમને ખ્યાલ જ છે કે તાપમાન વધારીએ એટલે કઈ અવસ્થામાં શું ફેરફાર થાય. તો જુઓ, એમાં તમારે આ મુદ્દા યાદ રાખવા પડશે. એક ઉત્કલન બિંદુ, કે કોઈ પદાર્થ હોય એને આપણે ગરમી આપીએ, તાપમાન વધારીએ, બરાબર? જેમ કે ઘન પદાર્થ હોય, એ ઘન પદાર્થને ગરમી આપીએ તો એ પ્રવાહીમાં ફેરવાશે, પ્રવાહીને ગરમી આપશો તો વાયુમાં ફેરવાશે. હવે યાદ રાખજો કે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો તમે ગરમી આપો છો એ તાપમાને, જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે અને વાયુમાં રૂપાંતરિત થાય તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે. પ્રવાહી પદાર્થ હોય એને ગરમી આપીએ અને ઉકળવા લાગે, જે તાપમાને ઉકળશે અને વાયુમાં ફેરવાશે એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, આ વ્યાખ્યા પૂછાઈ શકે ઉત્કલન બિંદુની. ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપો અને પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373 કેલ્વિન. સેલ્સિયસમાં કેટલું કહેવાશે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને આવું પણ પૂછાય કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો, તો સેલ્સિયસમાં કેટલા ઉમેરો તો કેલ્વિનમાં ફેરવાશે? +273 ઉમેરો તો સેલ્સિયસમાંથી શું ફેરવાઈ જશે? કેલ્વિનમાં ફેરવાઈ જશે. તો ફરીથી યાદ રાખજો, અહીંયા 3 ગુણ તમારે લેવાના છે. ઉત્કલન બિંદુ એટલે શું? તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખવાની કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે અને એનું વાયુમાં રૂપાંતર થાય એ તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. પછી પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. અને કેલ્વિનમાં કેટલું? 373 કેલ્વિન. બરાબર? અને એવું પણ પૂછાય કે ભાઈ ચલો 100 ડિગ્રી સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવો, અથવા કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવો, એવું પણ પૂછાય. બરાબર? તો 100 સેલ્સિયસ હોય તેમાં 273 ઉમેરો તો 373 થાય. યાદ રાખજો, આ તમારી પરીક્ષામાં હશે, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું તમારી પરીક્ષામાં હશે. ચલો, ઉત્કલન બિંદુ પછી તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું ગલન બિંદુ. ગલન બિંદુ એટલે શું? તો જે તાપમાને કોઈ ઘન પદાર્થ હોય એ પીગળીને પ્રવાહી સ્વરૂપ બનાવી દે એ તાપમાનનું ગલન બિંદુ કહેવાય. બરાબર? શું થશે? ગલન બિંદુ કોનું હોય? ઘન પદાર્થનું હોય. કોનું હોય? ઘન પદાર્થનું હોય. ઘન પદાર્થને ગરમી આપી એ શેમાં ફેરવાઈ જશે? પ્રવાહીમાં ફેરવાઈ જશે. જે તાપમાને આવું થાય એને શું કહેવાય? એનું ગલન બિંદુ કહેવાય. ગલન બિંદુની વ્યાખ્યા તૈયાર કરી દીધી. તો ઘન પદાર્થ બરફનું ગલન બિંદુ જણાવો. કેટલું આવશે? 273 કેલ્વિન, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસમાં પૂછાય તો 0 ડિગ્રી સેલ્સિયસ, એમાં 273 ઉમેરી દો તો કેલ્વિનમાં 273.15 લખવા હોય તો લખવાના, નહીં તો વાંધો નથી. બરાબર? 273 કેલ્વિન. તો આ બંને ઇમ્પોર્ટન્ટ છે, IMP. ઓકે, ચલો, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બીજું એનો તફાવત પણ પૂછાઈ શકે. હવે આ જ ટોપિકની અંદર એક વસ્તુ આવે છે, ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ગુપ્ત એટલે રહસ્યમય. ગુપ્ત ઉષ્મા એટલે શું? રહસ્યમય ઉષ્મા એટલે શું? તો એક આ વસ્તુ પૂછાય છે, ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? એકદમ સિમ્પલ છે, જોઈ લો કે તાપમાન બદલ્યા સિવાય અવસ્થા બદલવા માટે વપરાતી છુપાયેલી ઉર્જાને એની ગુપ્ત ઉષ્મા કહે છે.
એ છુપાયેલી ગલનગુપ્ત ઉષ્મા પણ હોઈ શકે, બાષ્પીભવન ઉષ્મા પણ હોઈ શકે. યાદ કરો એ પ્રયોગ કે જેની અંદર તમે આ રીતે બરફને પીગાળવા માટે મૂકતા હતા, બરાબર. જેમ કે બરફ લીધો, નીચે બર્નર ચાલુ કરી દીધું અને વચ્ચે અંદર થર્મોમીટર મૂકેલું હોય અને આને પીગળવા દીધો, બરાબર. તો એક ટાઈમ એવો આવે છે, યાદ કરો પ્રયોગની અંદર, કે જ્યારે એનું જે તાપમાન છે એ તાપમાન બદલાતું નથી. અમુક તાપમાન એવું આવે કે જ્યાં તાપમાનમાં વધારો ના થાય, આપણે ગરમી આલીએ પણ એનું તાપમાન ના વધે, તો એ વધારાની જે ઉર્જા છુપાયેલી છે એને કહેવામાં આવશે ગલનગુપ્ત ઉષ્મા, બરાબર. બરફને પીગાળવાનો છે, પીગાળવાનું શરૂ પણ થાય છે અને જ્યાં સુધી બરફ પૂરેપૂરો પીગળી ના જાય ત્યાં સુધી એનું તાપમાન વધતું નથી, બરાબર. એ જે ઉર્જા અંદર વપરાઈ જાય છે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. અને બીજું બાષ્પીભવન, તો યાદ કરો કે જ્યારે આ બધું પાણી બની જાય અને પાણીમાંથી વરાળ બનતી હોય એ વખતે પણ એનું તાપમાન અચળ થઈ જાય છે, ચોંટી જાય છે, તાપમાન વધતું નથી, તો એ વધારાની જે ઉર્જા ખાઈ જાય છે એને કહેવાય છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચલો હવે દબાણની અસર ઇમ્પોર્ટન્ટ, અને સાથે સાથે ઉર્ધ્વપાતન વાળો ટોપિક પણ જોવાનો છે. તો દબાણની અસર, ઘન પ્રવાહી અને વાયુને આપણે દબાવીએ તો શું થાય એ પણ આપણે વાત કરી, હમણાં વાત કરી અને પહેલા પણ આપણે જોઈ ગયા છીએ. તો તમને ખ્યાલ હોય તો આ રીતે આપણે કોઈ પિસ્ટન લઈને, સિરીઝ લઈને એને અવસ્થાઓને દબાવીએ તો એમાં શું અસર થાય છે એ આપણે જોવાની છે. તો જુઓ, દબાણ અને સંકોચન યાદ રાખજો કે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે. દાખલા તરીકે સૂકો બરફ, સોલિડ CO2. જો કાર્બન ડાયોક્સાઇડ હોય એને બરોબર દબાણ આપો, એને વધારે દબાણ આપો અને તાપમાન એનું ઠંડુ રાખો, ઘટાડી દો, તો શું થશે? તો એને આપણે વાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો દબાઈને એનો ડટ્ટો બનાવી દેવાય આ રીતે, બરાબર દબાવો તો આ રીતે ચોરસ બની જશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે હવામાંથી આપણે શ્વાસમાં છોડીએ છીએ, પણ જો એને બરાબર પકડીને પિસ્ટન વડે એના મશીનમાં દબાવવામાં આવે, વાતાવરણ ઠંડુ રાખવામાં આવે તો એ ઘન કાર્બન ડાયોક્સાઇડ બની જશે, બરાબર. એ શું બતાવે છે? એ દબાણની અસર બતાવે છે, બરાબર. દબાણ વડે આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એને ઘનમાં ફેરવી શકીએ છીએ. આ દબાણની અસર છે, બરાબર. તેને ડિટેલમાં થોડુંક લખવાનું, બરાબર. પછી ઉર્ધ્વપાતન વાળો પણ ટોપિક આવે છે. જો આમાં શું થયું? આમાં વાયુમાંથી વાયુ હતું એનું પ્રવાહીમાં રૂપાંતર થશે, દબાવો એટલે પ્રવાહીનું બરાબર દબાવો, આ રીતે. આ વાયુ હતું, વાયુને દબાવો એટલે ઘન બની જશે, પ્રવાહી બની જશે ને, પ્રવાહીને વધારે દબાવો તો એ ઘન બની જશે. આમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘનમાં રૂપાંતર કરી શકાય છે. ઉર્ધ્વપાતનનો જાદુ, આ પ્રયોગ તમે જોયેલો હશે, બરાબર. કે ભાઈ એક વાટકી લેવાની, વાટકી નીચે બર્નર રાખવાનું, વાટકીની અંદર કપૂરની ગોળીઓ હોય એ મૂકી દેવાની, બરાબર. કપૂરની એટલે નેપ્થેલિનની ગોળીઓ આવે એને કપૂરની ગોળી કહેવામાં આવે છે, એ નહીં, પણ આટલી નાની ચોરસ સફેદ કપૂરની આવે છે, થોડી સોફ્ટ દબાવો તો દબાઈ જાય, એને મૂકવાની, ગરમ કરવાનું. તમે જોશો કપૂર છે એ સીધું જ શેમાં રૂપાંતર થઈ જશે? કપૂરનું વાયુમાં રૂપાંતર થઈ જશે, બરાબર. આ ઘટનાને શું કહેવાય છે? આ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવાય છે. તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ઘનનું સીધું જ વાયુ અવસ્થામાં અને વાયુમાંથી સીધું જ ઘન અવસ્થામાં નિક્ષેપણ પણ થાય, રૂપાંતર થવાની પ્રક્રિયા છે એને ઉર્ધ્વપાતન કહેવાય છે. ખાસ યાદ રાખજો, ઉર્ધ્વપાતન એટલે શું? તો પ્રવાહી અવસ્થામાં ના ફેરવાય, ઘનનું સીધું જ પ્રવાહી અવસ્થામાં ફેરવાયા વગર તમે ગરમી આપવાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, આ ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. અને બીજું કે વાયુમાંથી સીધું જ ઘનમાં જે રૂપાંતર થાય એને નિક્ષેપણ કહેવાય છે, બરાબર. આ ઘટનાને વાયુમાંથી સીધું એને ઘનમાં રૂપાંતર કરો તો એને નિક્ષેપણ કહેવાય છે, અને ઘનમાંથી વાયુમાં થશે તો એ
ઉર્ધ્વપાતન કહેવાશે. જેમ કે કપૂર છે, એમોનિયમ ક્લોરાઇડ, આ યાદ રાખજો. કપૂર છે, એમોનિયમ ક્લોરાઇડ છે, એ ઉર્ધ્વપાતી પદાર્થ છે. ઉર્ધ્વપાતી પદાર્થો, ઉર્ધ્વપાતી પદાર્થોના નામ યાદ રાખજો. કયા? કપૂર અને એમોનિયમ ક્લોરાઇડ. ચલો તો ફરીથી જોઈ લેજો, એક વખત ફરીથી રિપીટ કરી લેજો કે વાયુ છે, વાયુમાંથી ઘનમાં રૂપાંતર થઈ શકે, પ્રવાહીનું ઘનમાંથી ઘનમાં અને ઘનમાંથી વાયુમાં રૂપાંતર થઈ શકે. હવે આની અંદર શું પૂછાય છે યાદ રાખજો. તો એ પ્રક્રિયાનું નામ પૂછાય છે. તો જુઓ, જો કોઈ પદાર્થ ઘન હોય, યાદ રાખજો, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય તો એ ઘટનાને શું કહેવાય? ઉર્ધ્વપાતન. શું કહેવાશે? ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય તો એને ઉર્ધ્વપાતન કહેવાશે. વાયુનું સીધું ઘનમાં ઊંધું થશે તો એને નિક્ષેપણ કહેવાશે. શું કહેવાશે? નિક્ષેપણ. જો વાયુ છે એનું તમે પ્રવાહીમાં રૂપાંતર કરો, વાયુનું સીધું પ્રવાહીમાં, તો એને કહેવાય સંઘનન. શું કહેવાય? સંઘનન. અને પ્રવાહીમાંથી વરાળ બને, વાયુ બને, તો એને શું કહેવાય? બાષ્પીભવન. એવું અહીંયા તમે જુઓ, પ્રવાહીને ઠંડુ પાડો તો શું બને? ઘન. અહીંયા ઠંડુ પાડવું પડે એટલે એને કહેવાય ઠારણ. શું કહેવાશે? ઠારણ. અને ઘન પદાર્થને ગરમ કરીને પીગાળી દો તો એને શું કહેવાય? ગલન. આ તો તમને યાદ રહી જશે કે ઘનમાંથી તમે પીગાળો તો એ ગલન કહેવાય, પ્રવાહીમાંથી એને ઠંડુ પાડો તો ઠારણ કહેવાય. આ યાદ રહી જશે. ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય અને ઉર્ધ્વપાતન કહેવાય, વાયુમાંથી ઘનમાં થાય તો નિક્ષેપણ કહેવાય. આ બંને યાદ રહેવા નથી, એમાં આ યાદ રહી જશે. પાછું પ્રવાહીમાંથી વાયુ બનશે, બાષ્પીભવન યાદ રહી જશે, આ સંઘનન વાળું યાદ રહેશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, વાયુમાંથી પ્રવાહી તો શું કહેવાશે? સંઘનન. આમાંથી કોઈ પણની વ્યાખ્યા પૂછી શકે, બરાબર, કે ભાઈ આમાંથી આમાં રૂપાંતર થાય અને ખાલી જગ્યા કહેવાય. તો 1 2 3 4 5 6 વસ્તુ યાદ રાખવાની છે. ચલો છેલ્લે ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવનને અસર કરતા પરિબળો. બાષ્પીભવન એક શાંત રૂપાંતરણ. બાષ્પીભવન તો પ્રવાહી છે એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. તમે જો માની લો કે આ પ્રવાહી છે, એના ઉપરના કણો છે એ હવામાં ઉડી જાય. ચલો મેં તો ઉડ ચલા, જો આમાં ખેઈ ઉડ ચલા, જો આ ઉડવા માંડ્યું, યાદ રાખજો, ઉડ ચલા. શું કહેવાશે આને? બાષ્પીભવન. શું થઈ જશે? ઉડી જશે. બરાબર. ઉડતા ही फिरूं, फिरूं યાદ રાખજો ગીત. ઉડતા ही फिरूं इन हवाओं में कहीं. આ પાણી જે પાણી આગળ છે, અહીંયા સુધી નહીં ગાય, અહીંયા આવશે એટલે આવશે. ઉડતા ही फिरूं इन हवाओं में कहीं. યાદ રાખજો, પ્રવાહી પદાર્થના કણો ઉપરની સપાટી પર આવશે, પછી શું થશે? ઉડી જશે. આ ઘટનાને શું કહેવાશે? બાષ્પીભવન. એટલે પ્રવાહી પદાર્થનું વાયુમાં શેમાં રૂપાંતર થયું? વાયુમાં, એટલે બાષ્પીભવન કહેવાશે. તો વ્યાખ્યા પહેલી આપવી પડે, પરફેક્ટ વ્યાખ્યા આપવાની. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખજો. શું છે? જુઓ, ધ્યાન આપજો. ઉત્કલન બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને, ઉત્કલન જેટલું ગરમ કરવાનું નથી, ઉત્કલન બિંદુ જેટલું ગરમ કરી દો એટલે બધું ઉકળી જાય, પણ ઉત્કલન બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને પ્રવાહી પદાર્થ, પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. એવું નહીં કે સાહેબ ઉકાળીએ, બરાબર, પાણી ઉકળવા લાગે ત્યારે જ બાષ્પીભવન થાય. ના, તમે તપેલી લો, તપેલીમાં પાણી ભરો, ઉકાળશો નહીં, બસ એમ જ મૂકી રાખો તો પણ એનું બાષ્પીભવન થતું રહેશે. બરાબર. જેમ કે તમે એક ડોલ લો, ડોલની અંદર પાણી લો, પાણીને જઈને રોડ ઉપર રેડી દો, અડધો કલાક જઈને આંટો મારવા પાછા જજો, રોડ ઉપર પાણી નહીં હોય તો તમે તો ત્યાં ગરમ કરવા તો ગયા નહીં. તો પાણી પ્રવાહીનું, બરાબર, ઉત્કલન બિંદુ સુધી ગરમ કરવું જરૂરી નથી. ઉત્કલન બિંદુ કરતાં નીચા તાપમાને, ઓછા તાપમાને પણ એ વાયુમાં રૂપાંતરિત થાય છે. આ ઘટનાને બાષ્પીભવન કહેવાય છે. બરાબર. જુઓ, એની સપાટી ઉપર આ ઘટના બને છે, ઉડતા ही फिरूं વાળી. કેમ? પ્રવાહીની સપાટી પર રહેલા કણો
પ્રવાહીની સપાટી પર રહેલા કણો વધુ ગતિ ઉર્જા ધરાવતા હોવાથી તેઓ અન્ય કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ બાષ્પમાં ફેરવાય છે, તે ઉત્કલન કરતા અલગ છે, તેથી સમગ્ર ઘટના આ બાષ્પીભવન કહેવાય છે. ઓકે 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 ચલો હવે એનો બીજો ભાગ ઇમ્પોર્ટન્ટ. તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન હશે ને હશે દર વખતે હોય છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો જણાવો, સમજાવો, જે કરો એ. 4 પરિબળો છે, બધાને આવડે જ છે. પહેલું સપાટીનું ક્ષેત્રફળ, બીજું ભેજની માત્રા, ત્રીજું તાપમાન અને પવનની ઝડપ. ચલો સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે, સિમ્પલ વસ્તુ. સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે. ઉદાહરણ તરીકે તમે પાણી લો, પાણીને તપેલીમાં મૂકો તો વધારે બાષ્પીભવન થાય કે થાળીમાં મૂકો તો વધારે બાષ્પીભવન થાય? બોલો. તપેલીમાં ઓછું થાય, થાળીમાં વધારે બાષ્પીભવન થાય. બીજું ઉદાહરણ, વરસાદમાં પલળેલા કપડાં એને ડૂચું વાળીને મૂકો તો વધારે બાષ્પીભવન થાય કે બરાબર પોળા કરીને સૂકવી દો તો વધારે બાષ્પીભવન થાય? પોળા કરીને સૂકવશો તો વધારે બાષ્પીભવન થાય, કારણ કે એમાં સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. ચલો પછી ભેજની માત્રા. જો ભેજની માત્રા ઘટે તો બાષ્પીભવનનો દર વધે. વાતાવરણની અંદર જેટલું વધારે ભેજ હોય એટલું બાષ્પીભવન ઓછું થાય, જેટલું ભેજ ઓછું હોય એટલું બાષ્પીભવન વધારે થાય. યાદ રાખજો. કુલરવાળું ઉદાહરણ યાદ રાખી દેજો. હવામાં પહેલેથી જ પાણીની બાષ્પ હોય તો એનો બાષ્પીભવનનો દર ઘટે છે. ચલો તાપમાન વિશે કહી દો. તાપમાન વધે તો બાષ્પીભવન શું થશે? તાપમાન વધે, ગરમી વધે તો બાષ્પીભવન પણ વધે. અને પવન, કપડાં સૂકવ્યા હોય, પવન ના આવતો હોય તો બાષ્પીભવન વધારે થાય કે ફૂલ પવન આવતો હોય તો પવન વધે તો બાષ્પીભવનનો દર વધે છે. એટલે બાષ્પના કણો પવન સાથે ઉડી જાય છે. બરાબર. તો આ 4 છે, આ 4 ખાસ યાદ રાખજો, એના વિશે લખવાનું તમારે આવશે. ચલો છેલ્લે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમને કેવી રીતે પૂછશે કે ભાઈ માટલામાં ભરેલું પાણી, માટલા ઉપર માટલું, એની અંદર કઈ રીતે પાણી ઠંડુ થાય છે? તો બાષ્પીભવન દરમિયાન ગુમાવેલી ઉર્જા પાછી મેળવવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે અને આ ઘટનાને કારણે ઠંડક પેદા થાય છે. જોઈ લો કઈ રીતે. આ માટલું છે, માટલાની અંદર પાણી ભરેલું છે. હવે તમને ખબર છે કે માટલાની જે સપાટી હોય એના પર શું હોય? નાના નાના છિદ્રો આવેલા હોય. હવે પાણી છે, અહીંથી બાષ્પીભવન થાય એટલે પાણીના કણો અહીંથી જતા રહેશે. પણ બાષ્પીભવન થવા માટે આ જે પાણીના અહીંયા કણો હોય એને બાષ્પીભવન થવું હોય તો ઉર્જા ખેંચવી પડે. એ ક્યાંથી ખેંચશે? અંદરથી ઉર્જા કે ગરમી ખેંચી લેશે અને આ પાણીના અણુ ઉડી જશે. અંદરથી ગરમી ખેંચી લીધી એટલે અંદર શું થશે? ઠંડક થશે. બરાબર. અને છેલ્લું ઉદાહરણ કે એક બીજું પણ પૂછાઈ શકે છે કે પાણીનો ગ્લાસ હોય એ ઠંડો હોય, એની આજુબાજુ કેમ ટીમ્પા બાંધી જાય છે, એ પણ પૂછાઈ શકે છે. યાદ રાખજો. અને બીજા ઉદાહરણ જોઈ લઈએ તો ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં કેમ પહેરવા જોઈએ, એ પણ પૂછાઈ શકે છે. તો પરસેવો શોષાય છે અને બાષ્પીભવનના કારણે ઠંડક ઉત્પન્ન થાય છે, એના કારણે. એક આ કારણ પૂછાય છે, યાદ રાખજો કે ઠંડા પાણીની આજુબાજુ પાણીના ટીપા કેમ બાજી જાય છે, એ ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં કેમ પહેરવા છે, એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. આ ઉપરાંત હથેળી પર એસિટોન મૂકતા આપણને ઠંડક કેમ અનુભવાય છે, તો એનું કારણ છે બાષ્પીભવન. અને ઉનાળામાં માટલાનું પાણી કેમ ઠંડુ થાય છે, તો એ પણ બાષ્પીભવનના કારણે. તો આ 3 પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. યાદ કરી લેજો ફરીથી. માટલામાં કેમ ઠંડક થાય છે, ગ્લાસની આજુબાજુ પાણીના ટીમ્પા કેમ બાજી જાય છે, અને આ હથેળી ઉપર એસિટોન મૂકતા ઠંડક કેમ અનુભવાય છે. આનું બંનેનું કારણ છે બાષ્પીભવન અને આનું કારણ છે ઘનીભવન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રકરણ 1 નું રિવિઝન આપણે પૂરું કરીએ છીએ. આશા છે કે તમને બધું યાદ આવી ગયું હશે. તો ચાલો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.